તો મહાદેવર અને શ્રી રાધે રાધે સાથે આજના બ્લોગની શરૂઆત ફ્રેન્ડ્સ કરું છું. અને અત્યારે આવી ગયો તો 8 વાગે હું ઘરે આવી ગયો તો કામે સવારના. પાછો અત્યારે 10 વાગ્યા છે ને ભાણવાની પાર્ટી આવ્યો છે. કારણ કે બેનોને દીવને રીતુને મૂકવા ગયો હતો વિવાહમાં હોટલ. તો અત્યારે અહીં થોડુંક લેવાનું હતું ને ઊભો છું. આપણે અહીંથી લઈ લઈએ બજરંગ શોપિંગ મોલમાંથી મળી જાય તો રેપર લેવાનું છે એક. અને હાલો કાલે વિડીયો નાખ્યો હતો હવે આજે નાખી દઈશું. ત્યાં સુધી મહાદેવ શ્રી રાધે રાધે. અને ઓલું એક ગૌ સન્માન અભિયાન ચાલે છે હમણાં. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવો. 27 તારીખે બધા પોતાના તાલુકા અને જિલ્લા પંચાયત જશે આખા ભારતમાં એવું. તો હું આજે રોડ ઉપર રખડે છે જ્યાં ત્યાં એમાં કંઈક સુધારો આવે. ભલે અમુક ટકા આવે પણ આપણે ટ્રાય કરવી જોઈએ. કારણ કે બધાને ખબર છે ગૌ માતા રખડે છે બધી જગ્યાએ. અને એક નંબર પણ છે એ નંબરમાં મિસ કોલ પણ મારી દેવાય એટલે સપોર્ટના નંબર છે. સપોર્ટ આપી દેવો. જો કોઈને યોગ્ય લાગે તો એ કરજો. મેં તો કર્યું છે એટલે અને કરવું જ જોઈએ. હું તો 96 આ નંબર છે 99%. અને નકર હું આમાં નાખી દઈ તમને નીચે બતાવી દઈશ. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને મારે થોડું ઘણું લેવાનું લઈ લઉં. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારે બપોરના 12 વાગ્યા છે. હવા 12 જેવું થઈ ગયું હે. અને બસ બધું મારું કરી લીધું છે. અને અત્યારે મારે ઝાડમાં પાવા છે. હા તમે જોઈ શકો છો ઝીણે ઝાડમાં જે છે એ પાઈ લઈ બિલ્લીને. કારણ કે પાણી છે ને એ વધારે અત્યારે એટલે વડા ઝાડવા નહીં પવાય. 1-2 દીમાં આવી જાય એટલે વળી પાઈ નાખ્યું. પાણી ખાલી થઈ ગયું છે. ઝીણા ઝાડવા જે છે બધા એ પાઈ દઈ મહાદેવ. જાઓ બાકી બિલ્લી અને આ જામફળી એને રહેવા દઈ. તો હાલો એ કરી લઉં. બીજું હું ઝાડવા પાવાનું કામ કરી લઉં. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. અને હાચીને પાણી આમાંય નથી નાખ્યું હમણાં 1-2 દી થયા એટલે એ નાખી દઉં. છે પાણી થઈ નથી રહ્યું. ઓલા ચકલીઓના અટાણે ચકલીઓને નાખવું પડે કુંડાઓમાં વધારે નાખી દઈ. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. મહાદેવ મહાદેવ ને પાઈ દીધું. હવે આને પાઈ દીધું. જલ હી જીવન. જળ પાણી ન હોય તો કોઈ વસ્તુ સંભવ જ નથી. એટલે સંભાળીને ઉપયોગ કરવાનો. બાકી મહાદેવ જાણે. એ કાંઈ ટમેટી રહી ગઈ છે. આપી ગયું. હવે લઈ બિલ્લીની જે ઝીણકું ઝાડવું હોય એને પાઈ દઈ. અહીં હું છાયા હોય ને એટલે હુકાય નહીં ઘડીકમાં. હોય એક આ ઝાડવું હે. આ પારિજાતનું વૃક્ષ છે એને પાઈ દઈ. અહીંયા આને પાઈ દઈ. મહાદેવ હર હર મહાદેવ. મહાદેવર મહાદેવર મહાદેવ મહાદેવર જમવાનું કી હે મારા માં. અને આપણે ઝાડમાં પાઈ લીધા હે ઝીણકા મહાદેવ. ફૂલ ભૂખ તો લાગે જ. એક બાયણે ગોરો રહી ગયો ભરવાનો. એ કૂતરા માટે હોય. કૂતરા પીએ નથી.
જો ફોન લેક થવા માંડ્યો હોય, ચોટવા માંડ્યો, કારણ કે તડકો બહુ છે એટલે કેમેરો ચાલુ હોય એટલે બહુ તપે. અને ભર દે અહીંયા કૂતરા પી લઈએ પાણી. આનું પીએથી કરતાં અહીંયા રાખ દે એટલે આ પી લઈએ. સાબુવાળું પાણી પીએ નહીં. મહાદેવ શ્રી રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, મહાદેવ શ્રી રાધે રાધે. અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો બપોરી. અને રીંગણાનું શાક ગલકો, રીંગણું અને મરચું અલગ અલગ વિવિધ પ્રકારનું શાક છે. ખાવા બપોરા કરવા મહેનત ખાવી છે. મારે હું તો વાખડી ચાલુ હોઉં ખાવાનું, પણ અત્યારે ખાઈ લઉં. મીઠું ખાવાનું મારે બહુ વધી જાય, કમ કરવું છે. જો ના થાય તો કંઈ નહીં. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. હાલો બપોરા કરવા આવી જાઓ. મહાદેવ શ્રી રાધે રાધે. આની પાછળ ચકલી દેખાડું તમને. જય રે. અત્યારે બપોરે બેઠા હતા. ચકલી ઉપર રખડે, થોડીક આગળની વાં રખડતી હતી. વાડી છે જામફળી લીંબુડી નીચે. બાકી અહીંયા અત્યારે બેઠા અહીંયા. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. દોઢ જેવું પૂણા 2 જેવું થયું હતું. અને આ કૂતરું જ લ્યો હોય એમ ગયો. શિવનું એક મસ્ત ગીત આવતું હતું, હર પ્રાણી મેં શિવ કા ધામ. અને હું વાં બેઠો હતો એની રહી બિલ્લીની છે. અને તતા આવ્યું ગીતનું મિક્સિંગ થવું અને કૂતરાનું આવું, એ સંયોગ શિવનો છે. હર પ્રાણી મેં શિવ કા ધામ. અને પાણી પીવા માટે વલખા મારતો હતો. આમાં પાણી ક્યાંય ભર્યું નહોતું, પછી વાં ભરી દીધું. બહાર એક ઓલું મુકલ હે ગોરો, એ રાખ્યો, પણ એને દેખાણો નહીં હોય કદાચ, એટલે સીધો અહીંયા આવે. અમુક કૂતરાઓને ખબર છે, અમુકને નથી, તો એ મૂકી દીધું. એ ગીત મસ્ત આવતું હતું, હર પ્રાણી મેં હે શિવ કા ધામ. તો એ પ્રમાણે એ તો છે જ હકીકતમાં. શિવ હે હર જગહ और शिव में हर जगह. हर हर महादेव. જગત પિતા, જગત રક્ષક. મહાદેવનું એક નામ પશુપતિનાથ પણ છે. એટલે કે પશુઓ જે રખડે છે બધા પશુઓના પતિ. ખાલી માણસ જ સુખી હોય એટલે એ સુખી ના થાય, પણ બધા જીવજંતુ સુખી હોય ત્યારે મહાદેવ સુખ શાંતિ જો આવી ગયા. બધા સુખી થાય તો જ મજા આવે શિવને મને. એટલે આપણાથી જેને સુખ પહોંચાડે એને પહોંચાડવાનો પ્રયત્ન કરવો. હર હર મહાદેવ. જો શિવની પાછળ પણ એક જીવ છે, કકીંડ. જોઈ લે આ ચકલી. ચકલી ક્યારની અહીં શિવના સાનિધ્યમાં નીચે બેઠી બેઠી રખડતી હતી. જો શિવજીની પાછળ એક મૂર્તિ પાછળ કકીંડો તો જ. ચકલી પણ આવી હતી, વહી ગઈ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, મહાદેવ હર અને શ્રી રાધે રાધે. આજે અત્યારે જવાનો ટાઈમ થઈ ગયો છે મારે, હવે તૈયાર થઈ ગયો છું. અને જે ઓલું 27 તારીખના ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ થવાનું છે, એમાં આપણે સાથ આપીએ, જેટલો બનો એટલો સપોર્ટ કરીએ. જે કોલિંગ નંબર મેં આગળ વિડીયોમાં આપ્યા, આપણે જો જિલ્લા અથવા તાલુકા કક્ષાએ જવાનું છે ત્યાં ના પહોંચી શકીએ એમ હોય તો કોલ તો કરી જ શકીએ. આપણે મિસ કોલ દર્જ કરી અને આપણે આપણું યોગદાન દર્જ કરી શકીએ છીએ. તો બને એટલો સપોર્ટ કરો એમાં. અને ચાલો, હવે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું જાઉં છું મારા કામે. મહાદેવ હર શ્રી રાધે રાધે. મળીએ એક નવા જ વ્લોગમાં.